ગોરખનાથજીનું કવળવાણીને ભજનમાં કહે છે, ધરતી વરસે અને આબ પરસે, નેવાના પાણી મોભે ચડશે. ઘણીવાર એવું બનતું પહેલાં કે આબ વરસે ને ધરતી તરસે. આમાં એવું લખ્યું છે કે ધરતી વરસે અને આબ પરસે, નેવાના પાણી મોભારે ચડશે. નકર મોભારના પાણી છે એ નેવે પડે. તો શું કહે છે કે જ્યારે તમે આ પ્રક્રિયા કરશો, જઠરા અગ્નિમાંથી જ્યારે જીવાત્મા નાભી ઉપર આવશે અને છે 72,000 નાડીઓ છે, 72,000 નાડીઓ જ્યારે બંધ થશે, 10 ઇન્દ્રિય એ નિષ્કર્ષ થઈ જશે અને 72,000 નાડી જ્યારે બંધ થાય ત્યારે શું થાય તો કે ધરતી વરસે અને આબ પરસે. એટલે તમને અંદરથી જે નાભીએથી જ અમી મળશે છૂટવા, કારણ કે તમે શ્વાસની રોકાણ કર્યું છે અને જે શ્વાસ રોકો રૂંધાય એટલે અહીંયા ગળે છે પાણીની તરસ લાગવા માંડે. એટલે તરસ લાગવા માંડે એટલે અહીં ગળું હુકાવા માંડે. જે ગળું હુકાવા માંડે અને જે એની પ્રક્રિયા થાય તો આપણે જ્યારે પાણી પીએ આ તે એટલે અહીંથી નીચે જતું, પણ હવે એવું નહીં થાય. હવે નાભીએથી ઉપરથી પાણી આવશે. જે તરસ આપણે જે ગળુંને લીલું કરવા માટે જે આવે ને એ ઉપરથી આવશે. હવે અહીંથી નહીં જાય. પછી નેવાના પાણી મોભારે ચડશે. આ પ્રક્રિયા જ્યારે થાય તમારું શ્વાસ રોકાય અને જે તમને એમ થઈ જાય કે હું જીવે કે મરે, જીવે કે મરે એવી સ્થિતિમાં આવી જાય. એટલે અંદરથી અમીરૂપી પાણી ઉપર ઉછાળા મારશે, કારણ કે શ્વાસ તમે રોક્યો છે. પછી પ્રક્રિયા એવી થાય કે જીવાત્મા તો નાભીની ઉપર આવી ગયો જઠરાગ્નિમાંથી, અને પછી નેવાના પાણી મોભારે ચડશે. એટલે ત્યાં જે જીવાત્મા છે પછી એક નળીમાં ત્યાંથી જાય, જેને કરોડરજ્જુ કહેવામાં આવે. અને કરોડરજ્જુ છે ને ત્યાંથી ઊંધી છે. પછી ત્યાંથી કમરની સાઈડેથી એ માથા તરફ જાય એને એક કરોડરજ્જુ છે. અત્યાર સુધીની પ્રક્રિયા આપણે નાકથી નાભી સુધીની હતી. નાકે શ્વાસ લઈએ, નાભીએ રોકતા હતા, પીંગલા પીંગલા કરીને સૂક્ષ્મણા ચાલુ થઈ ગઈ. એટલે આ પ્રક્રિયા સૂક્ષ્મણા ચાલુ થઈ એટલે શું થયું કે જે જીવાત્મા આખા પાણીની અંદર માછલી રૂપે રખડા કરતો, કોઈ ભાળતો નહોતો, જેમ દૂધમાં ઘી છે એમ આપણો જીવાત્મા આપણા શરીરમાં છે પણ ભાળતા નહોતા, પણ એ જીવાત્માને વલયું હોય એટલે એ જઠરાગ્નિમાંથી બહાર આવ્યો. જઠરાગ્નિ બંધ કરી અને તરત નાભી ઉપર આવ્યો. પછીની પ્રક્રિયા શું થઈ તો કે નાભી ઉપર આવ્યા પછી એના નેવાના પાણી મોભે ચડ્યા. એટલે કે જે ત્યાંથી જે કરોડરજ્જુ છે એમાં જીવાત્મા ગયો, અને કરોડરજ્જુ છે કમરેથી શેઠ આપણા મસ્તક સુધી એ કરોડરજ્જુ જાય એમાં જીવાત્મા ચડ્યો. એનું કહે છે સમાધિની પ્રક્રિયાનું કહે છે કે આવું એમાં થાય. ધરતી વરસે અને આબ તરસે, એટલે કે જે તમારા પેટની અંદર અત્યાર સુધી તમે ખાતા અને ગળામાંથી લેતા અને એ બધું પેટમાં જતું, પણ હવે એવું નહીં થાય. હવે અવળી ક્રિયા છે. આબ તો પર છે. હવે આ બધું તો અલગ થઈ ગયું છે. વાહેથી પ્રક્રિયા થવાની છે. એટલે અહીંયા જે તમે શ્વાસ રૂંધાઈને શ્વાસ રોકો એટલે જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા હવે ઉપરથી થાય, અહીં નાભીએથી થાય. અને નાભીએથી અમી પાણી જે છે એ તરસ જે લાગે, જે કાંઈ તકલીફો થાય એ તકલીફો અહીંથી ઊભી થવાની હતી. એનું કહે છે કે ધરતી વરસ છે એટલે હવે નાભીએથી પાણીના ઉછાળા ઉપર મારવા મળશે અને આબ પર છે. તરસે કહો તો ભલે ને પરસે કહો તો ભલે, એ બે એક કનેક્ટ થઈ જાય છે. પછી નેવાના પાણી મોભારે ચડશે. પછી જે જીવાત્મા જઠરાગ્નિમાંથી નાભી ઉપર આવ્યો અને જે તમે કુંભક કર્યો છે સુખવણા ચાલુ થઈ છે, અને એ જ્યારે 72,000 નાડી બંધ કરે અને તાળું ખોલાય એટલે કરોડરજ્જુમાંથી
આ જીવાતમાં જવાનો છે અને એ નેવાના પાણી મોભારે ચડવાના છે. કારણ કે એ નેવાના પાણી મોભારે એટલે ચડે છે કે કમરેથી માંડી અને છેટ આપણે અહીં પાછળની ખોપરી સુધી ત્યાં એક કરોડરજ્જુ છે. કરોડરજ્જુમાં જીવાતમાં જવાનો છે. આ પ્રક્રિયા ગુરુ શેલો બે વાતો કરે છે. આગળ હું કહી જોઈએ. હર હર મહાદેવ, જય અલિગ્રહ.